હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજે ફરી પાછા આપણે વ્લોગ ચાલુ કરીએ છીએ. તો જોઈએ છીએ આજના દિવસમાં શું થાય છે અને અત્યારે બસ 10:30 વાગી ગયા છે અને વાણીને જવાનો ટાઈમ થઈ ગયો છે. તો વાણી થઈ ગઈ છે તૈયાર. તો ચલો વાણી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કરી દો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ કૃષ્ણ વાસુદેવાય હર પરમાત્મા નાસયો ગોવિંદાય નમો નમઃ. ગુડ ગર્લ. તો ચલો બસ, તો શુભ સવાર. આપણે વાણીબેનના શ્લોકથી આપણા વ્લોગને સ્ટાર્ટ કરી દીધો છે. તો કાલે તો ખૂબ પ્રમાણમાં વરસાદ આવ્યો હતો. હવે જોઈએ છીએ આજે શું થાય છે અને અત્યારે તો પહેલાં વાણીને 10:30 થઈ ગયા છે. તો પહેલાં આંગણવાડીએ જવા માટે મૂકી આવું છું નીચે અને પછી આપણે પાછા વ્લોગને કન્ટિન્યુ કરીએ. આજે 11 પણ છે તો રસોઈનું કામકાજ પણ આપણે ચાલુ કરી દેવાનું છે અને કાચરીનું કામ કેવું છે એ બધું હું તમને આગળ વાત કરીશ. તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. વ્લોગને સબસ્ક્રાઇબ કરજો ને લાઈક કરજો. પૂરો જોજો. લાઈક કરો. તો છે ને, ચાલો અત્યારે તો પેલા વાણીનું કામકાજ પતાવી લઈએ, પછી જ વ્લોગને આગળ કન્ટિન્યુ કરીશ. ચાલો ફ્રેન્ડ્સ, તો જો અત્યારે વાગી ગયા છે 6 અને મારા વાણીબેન જાગી ગયા. હાય વાણી. હાય વાણી. મમ્મી જય શ્રી કૃષ્ણ. શું હાલે? પલળી ગઈ ને. તો હમણાં તો ઈ ચાલે. કાલે વરસાદ થઈ ગયો તો વાણીબેન તમે શું કરો છો? અને અમે જો અહીંયા સાબુ બનાવીએ છીએ. તો આ અમારો નવો બિઝનેસ છે, શોર્ટ બિઝનેસ. તો જો અહીંયા અમે સાબુનો જે આ બેઝ આવે છે એ ઓગાળવા મૂક્યો છે. તો ઓગળી ગયો જો મસ્ત. જેની અંદર મારે કેસુડાની ભૂકી નાખવાની બાકી છે. 2 કટકા છે હવે. ચાલો જો મસ્ત આમ આપણે જો કેસુડાનો પાવડર જે છે એ એડ કરી દીધો, પ્યોર કેસુડાનો જ. તો જો એકદમ મસ્ત કલર આવી ગયો છે કેસુડાનો, ઓરેન્જ છે એકદમ મસ્ત. તો મારે આ એક ઘાણ તૈયાર થઈ ગયો. હવે અમે ઘણા બધા ઘાણવા બનાવી લીધેલા છે અને હું તમને બતાવું કે કેસુડો કેવો છે એ. તો જો આ રીતના મેં પાવડરને ક્રશ કરી લીધો, મિક્સરની અંદર પાવડર કરી લીધો. આખું મોટું એક ટબ ભર્યું છે અમે લોકોએ. અને જો આ 100 ગ્રામના સાબુનું મોલ્ડ છે. તો એની અંદર અમે બનાવવાના છીએ. અને બાકી જો અહીંયા બધા 75 ગ્રામના છે, 25-15 ગ્રામના છે, એવી રીતના અલગ અલગ મોલ્ડની અંદર બનાવેલા છે. અને જો અહીંયા વાણીબેન દાદાને જામફળ દેવા ગઈ હતી અને આ જો મને દેવા આવી જામફળ. થેન્ક યુ. તો વાણીબેન જાગી અને જામફળનો નાસ્તો. તો નિમક પાડું છું વાણી, તને ભાવે? મસ્ત હો. તો ચાલો જો આપણે અહીંયા સાબુ સુકાઈને એકદમ મસ્ત રેડી થઈ ગયા છે, તૈયાર. તો અત્યારે એના પેકિંગ થાય છે, કેમ કે સવારે ઓર્ડર પ્રમાણે પાર્સલ કરવાના હોય છે એટલા માટે. તો જો બધા મોલ્ડમાંથી કાઢતા જવાના, પ્લાસ્ટિકની બેગમાં પેક કરતા જવાના. તો આ રીતે અમે પેકિંગ કરીએ છીએ. અગર કોઈને મગાવવા હોય તો મને કમેન્ટ કરીને કહેજો, અમે પાર્સલ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ હતો અમારો કેસુડાનો સાબુ. તો અમે આ રીતના કેસુડાનો સાબુ ઓર્ગેનિક રીતે જ બનાવીએ છીએ. અમે આખું ડ્રમ, આપણે ફાગણ મહિનાની અંદર જ્યારે કેસુડો આવે, ખાખરાની અંદર ફૂલ આવે, એ લઈ અને આખું ડ્રમ ભરી લીધેલું છે. તો એને અમે હમા કરી અને એકદમ વ્યવસ્થિત ચોખ્ખા કરી અને ભરી લીધું છે. તો આખું વરસ અમે કેસુડાનો સાબુ એમાંથી બનાવશું ઓર્ગેનિક રીતે જ. અને આવી રીતના પેકિંગ કરી અને પછી જો એ બધા પેકિંગ છે ને અમારા લોકોને ઓર્ડર પ્રમાણે એને પાર્સલ એટલે કે કુરિયર કરવાના હતા. તો એ બધું કામ હવે પછી કાલે થશે. અને એની સાથે સાથે અમે લોકો કડવો લીમડો ને એલોવેરાના બનાવીએ છીએ, મિક્સ ફ્રૂટના સાબુ બનાવીએ છીએ, અલગ અલગ સાબુ. સેન્ડલ, આપણે જે સેન્ડલની સ્મેલ આવે એ રીતના સુખડના સાબુ બનાવીએ છીએ. તો એ અલગ અલગ પ્રોડક્ટના અમે ચાલુ કર્યા છે બનાવવાના. તો અમે બસ અત્યારે તો બધું કામ પતી ગયું છે. તો આજના વ્લોગને અહીં આપણે પૂરો કરીએ છીએ. આજે બહુ લાંબો વ્લોગ આપણો ચાલ્યો નથી, કેમ કે કાચરીનું કામ હતું ને એટલું. તો પછી વ્લોગ
બનાવવાનો વારો જ ન આવ્યો. મતલબ કાલે વરસાદ હતો તો આજે તડકો થઈ ગયો હતો, એટલે તડકાના હિસાબે અમે પહેલાં બપોરે તો ઢાંકી, પછી પાછો તડકો નીકળ્યો એટલે અમે એને પાછી સૂકવી એવું બધું કામ કર્યું. એટલે વ્લોગનો કંઈ વારો આવ્યો નહીં. અને બપોર પછી જે આ સાબુ બનાવ્યા હતા એટલે પછી એમ થયું કે ચાલો તમને થોડુંક બતાવી દો. ને મેં આગળ વ્લોગમાં વાત પણ કરી હતી કે અમે એક નવો બિઝનેસ ચાલુ કર્યો છે કે સાબુ બનાવવાનો ઓર્ગેનિક. તો કહી દઉં, તમારી જોડે શેર કરી દઉં. બાકી હમણાં છે ને કાચરીના કામમાં એટલા બિઝી થઈ ગયા છીએ ને કે વ્લોગ બનાવવાનો વારો જ નથી આવતો. થાય કે ચલો આજે ચાલુ કરી દઉં, પણ પછી હે ને કામમાં એવા અટવાઈ જાય ને કે આગળ વ્લોગ આપણે ફોન હાથમાં લેવાનો વારો જ ન આવે. તો હમણાં એવું બધું કામકાજ ચાલે છે. તો ચાલો આજના વ્લોગને અહીંયા પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો. ટૂંકી માહિતીવાળો બનશે તો કાલે આપણે પાછો વ્લોગ ચાલુ કરશું. તો જોઈએ છીએ, મળીએ આગળ આપણે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.